માહી ચલ તૈયાર છે ને? તારા ઘરની બહાર રોડ પર ઊભી છું. ના પણ મને બીક લાગે છે. મારી મમ્મીએ ના પાડી છે. તું તારા પપ્પાને પૂછીને લાવી છે સ્કૂટર? ગાંડી થઈ ગઈ છે, પૂછવાથી ક્યાં પરમિશન મળવાની હતી? હું તો કાયમ ચલાવું જ છું, તું ડર નહીં. ચલ ચલ હવે મૂવી શરૂ થઈ જશે. આવ ચાલ. Baby added to the sun. You're free to the monsters turn into teachers. When the sun came up, you look. ગુજરી ગયો છે. નાની કોઈ બેબી છે? હા હા હા. 108 બોલાવો, 108 બોલાવો. શરૂ થયું 14 વર્ષે આવું મોત ભગવાન કોઈના ઘરમાં ના આપે. પણ આજકાલના છોકરાઓ મા બાપનું સાંભળે છે જ ક્યાં? સાંભળે કેમ નહીં? સનાયા તો હજી સિરિયસ છે અને માહીનો ટ્રક એક્સિડન્ટમાં જીવ ગયો. બંનેના પપ્પા જેલમાં છે, દીકરીના બેસણામાં પણ આવી ના શક્યા. સાચી વાત છે. લાયસન્સની ઉંમર પહેલા વાહન ચલાવવું એ જેલની સજાને પાત્ર છે. મારું ચિંતન તો બહુ ધમપછાડા કરે, પણ હું અને એના પપ્પા છે ને સ્કૂટરને હાથ જ અડાડવા નથી દેતા. માહી અને શનાયાના અકસ્માતની દુર્ઘટના ઘણું શીખવી જાય છે. આપણા બાળકની સ્કૂટર ચલાવવાની ગેરવ્યાજબી માંગણીને માનવી એ જીવનમાં ખતરનાક સાબિત થઈ શકે છે. ઉંમર કરતાં પહેલા આપના બાળકને વાહન ચલાવતા શીખવશો નહીં, વાહન ચલાવવા આપશો નહીં અને અન્યને પણ આ ગંભીર ગુનો કરતા રોકવા એ તમારી, અમારી અને આપણા સર્વેની જવાબદારી છે.